નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. પ્રવીણ જોશી એક મસ્ત જોક લઈને, ગુજરાતી જોક. એક શાળામાં ઇન્સ્પેક્શન માટે ઈડીઆઈ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર આવ્યા. એમણે એક વર્ગમાં ગયા અને વિદ્યાર્થીને પૂછ્યું, ભાઈ આપણા રાષ્ટ્રપતિ કોણ છે? છોકરાએ જવાબ આપ્યો, રામલાલ. ઇન્સ્પેક્ટર ગુસ્સે થયા અને કહ્યું, અરે મેં તારા બાપનું નામ નથી પૂછ્યું, આપણા રાષ્ટ્રપતિનું નામ પૂછ્યું છે, દેશના રાષ્ટ્રપતિનું. પેલો કહે રામલાલ એટલે રામલાલ. શિક્ષક ગુસ્સે થયા, તારું નામ હમણાં સ્કૂલમાંથી કમી કરાવું છું, તને એનસી આપી દઉં છું. છોકરાએ કીધું તમારે થાય કરી લો, આ તો હું બહાર ઘેટા બગડા ચરાવવા આવેલો. અને શિક્ષકે કહ્યું, આવ ભાઈ બેસ, આજે ઇન્સ્પેક્શન છે એટલે આવ્યો છું. ઇન્સ્પેક્ટર ગરમ થયા, ગુસ્સે થયા અને શિક્ષકને પૂછ્યું, આ શું છે? તમે શું શીખવો છો? આવું શીખવો છો? આવા વિદ્યાર્થી બહારથી ભરી લાવો છો? પહેલાં કહ્યું, સાહેબ જુઓ, હું પણ શિક્ષક નથી. અહીંયા શિક્ષક છે એ લગ્નમાં ગયા છે અને મને મૂકી ગયા છે, ભાઈ સાહેબ આવવાનું છે, સંભાળી લેજે. પેલો તો ગુસ્સામાં તમતમી ગયો, સીધો ગયો આચાર્ય પાસે, પ્રિન્સિપાલ પાસે અને કહ્યું, એ ભાઈ આ શું ધંધા ચાલે તમારી સ્કૂલમાં? વિદ્યાર્થીઓ નકલી, ટીચર પણ નકલી. પ્રિન્સિપાલ હસતા હસતા સાહેબના હાથમાં 10,000 રૂપિયા મૂક્યા અને કહ્યું, સાહેબ તમારી વાત સાચી છે, હું પણ અહીંયા પ્રિન્સિપાલ નથી. મારા ભાઈ ખેતીના કામમાં ગયો છે, એના ખેતરમાં મારું પતિ ગયું હતું. એને કહ્યું, ભાઈ એક દિવસ સંભાળી લે, મોટા સાહેબ આવવાના છે, લો આ 10,000 રૂપિયા એને આપ્યા. પેલા એ ગણીને ગજવામાં મૂક્યા અને કહ્યું, અરે વાહ, બધું જ નકલી. સારું થયું મને મારા બનવીએ મોકલ્યો કે ભાઈ તું આવજે, મારે કંઈ મોટા કામ માટે બહાર જવાનું છે એટલે હું આવ્યો. પેલા કોઈ, સાહેબ તમે પણ નકલી? પેલો કોઈ, હા હું પણ નકલી. પ્રિન્સિપાલ આચાર્યએ કહ્યું, સાહેબ આ નોટો પણ નકલી જ છે, બધું જ નકલી. પ્લીઝ સબસ્ક્રાઈબ, કીપ વોચિંગ. થેન્ક્સ અ લોટ. પ્રવીણ જોશી વિથ યુ. બાય. સિયા.